નમો લોએશો ત્રિકાળવર્તી હરણભાવ, નમો લોએશો ત્રિકાળવર્તી સીતાણું, નમો લોએશો ત્રિકાળવર્તી આયર્યાણું, નમો લોએશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણું, નમો લોએશો ત્રિકાળવર્તી સવશાણું, ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતી યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદાર્યો જૈન્દ્રમસ્તુ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસન. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ ચિત સ્વભાવાય ભાવાય સર્વાંતરચ્છિતા એગોમેશ સદોપાદનાન દર્શન લખન શેષામે બહિરા ભાવાશો વિષય લખના. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ નથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાય પણ તે જીવ જાણે આત્મને કશું મોહ પામે નથી. અપ્રમદ કે પ્રમદ નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે પોતે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે. જાણે જે કર્મો દઈ નિર્જરા બંધ તેમજ મોક્ષ ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવલી કથિત આ સમય પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. સમયસારજી પરમાગમ શાસ્ત્ર 13મી ગાથા ઉપર થોડો સ્વાધ્યાય અને ચર્ચા ચાલે છે. મુકુંદ આચાર્ય ભગવાને 13મી ગાથાની જે રચના કરેલી છે એમાં એવું વર્ણન કરવાનો એમનો ભાવ છે કે એક તો ત્રિકાળી દ્રવ્ય શાશ્વત છે એને બતાવવું છે, અને એક નવતત્વની પરિપાટી અનાદિથી કેવી રીતે ચાલે છે તેનું જ્ઞાન કરાવવું છે. એટલે દ્રવ્યનું સ્વરૂપ અને પર્યાયનું સ્વરૂપ એની મૂળ સ્પષ્ટતા 13મી ગાથામાં મુખ્યપણે આવેલી છે. એટલે દ્રવ્યનું સ્વરૂપ અને પર્યાયનું સ્વરૂપ જે ગાથામાં આવે એને જ ખરેખર જૈન દર્શન કહેવામાં આવે. એ બધું આમાં જે આચાર્ય ભગવાનને કહેવાનો ભાવાર્થ છે એ 1થી 12 ગાથા પૂરી થઈ ગયા પછી જે 13મી ગાથા લખી અને નવતત્વનું સ્વરૂપ જે વર્ણન કરવામાં આવ્યું એ નવે તત્વો પર્યાયરૂપ રહેલા છે. તો એ પર્યાયરૂપ ભાવો જે અત્યારે વર્તમાનમાં મિથ્યા દૃષ્ટિની પર્યાયમાં પણ ચાલુ છે અને સમ્યક દૃષ્ટિની પર્યાયમાં પણ પર્યાયરૂપ ભાવો ચાલ્યા કરે છે. એ સમયે મિથ્યા દૃષ્ટિનું જ્ઞાન ક્યાં કામ કરે છે અને સમ્યક દૃષ્ટિનું જ્ઞાન ક્યાં કામ કરે છે. મિથ્યા દૃષ્ટિ શ્રદ્ધા અપેક્ષાએ એની શ્રદ્ધા દ્રવ્યમાં કામ કરતી નથી એટલે એને મિથ્યા દૃષ્ટિ એવું નામ આપવામાં આવે છે. સમ્યક દૃષ્ટિ એટલે એની શ્રદ્ધા દ્રવ્યમાં અહમ કરતી પરિણમી ગઈ છે માટે એને સમ્યક દૃષ્ટિ એવું નામ આપવામાં આવે છે. એવી રીતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને નવતત્વરૂપ ચારિત્રનું પરિણમન. તો શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય વાતથી આ ગાથામાં મૂળ વિસ્તાર આવ્યો છે. હવે નવતત્વનું જે વર્ણન છે એ નવતત્વના વર્ણનમાં તો ખરેખર ચારિત્રની મુખ્યતાથી બધી વાતો છે. ચારિત્રની મુખ્યતાથી જે કોઈ વાત આવતી હોય છે એ ચારિત્રની મુખ્યતાથી જે વાત આવે એ ખરેખર તો સમ્યક દૃષ્ટિને લાગુ પડે. મિથ્યા દૃષ્ટિને એ વાત ખરેખર લાગુ નથી પડતી. જ્યાં સુધી મિથ્યા દૃષ્ટિનું મિથ્યા દર્શન જતું નથી
ત્યાં સુધી ચારિત્રની ચર્ચા મિથ્યા દ્રષ્ટિને કોઈ અપેક્ષાએ લાગુ પડતી નથી. કારણ કે હજી મિથ્યાત્વના સંસ્કાર ચાલુ છે. હજી ક્યાંક ને ક્યાંક એનું કોઈ પણ જગ્યાએ પરપદાર્થમાં અથવા તો પરપદાર્થના નિમિત્તે થતા પોતાની પર્યાયના બહિર્લક્ષી ભાવો, એમાં એનું અહમ અનાદિથી ચાલ્યું આવે છે. તો એ અનાદિથી ચાલ્યું આવતું હોવાથી એ બધી વ્યવસ્થાઓ જે છે એ ચારિત્ર અપેક્ષાએ વર્ણનની વાત આવે છે. અને એમાં અહમ કરતો જે જીવ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. હવે મિથ્યા દ્રષ્ટિનું મિથ્યા દર્શન કેવી રીતે જાય અને એ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થાય, અને સમ્યક દ્રષ્ટિ થયા પછી એની જે પર્યાયમાં બહિર્લક્ષી ભાવો જે ચાલતા હોય એને પણ એનું જ્ઞાન, સમ્યક દ્રષ્ટિનું સમ્યક જ્ઞાન એને કેવી રીતે જાણે. અને અત્યારે મિથ્યા દર્શન જીવની પર્યાયમાં વર્તતું હોય તો એ મિથ્યા દર્શન વર્તવાના સમયે પણ એ નવે તત્વની પરિપાટીની જાણવા માટેનું જ્ઞાન એની પાસે કેવી રીતે હોય, એની આખી ચર્ચા આ ગાથામાં રહેલી છે. જો આપણે એને સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એ બેયની ચર્ચા છે આમાં. જો આપણે એને વિભાગ પાડીને ન સમજીએ તો ઘણી વખત આપણને સંશય થાય કે આમાં કહેવાનો આશય શું છે એ સમજાતું નથી. એટલે દરેક ગાથામાં શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રથી જ વાત હોય છે. હવે એ શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રથી વાત આવે એ મુખ્યપણે આપણને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ જો ખ્યાલમાં આવી જાય તો કોઈ પણ ગાથાનો મર્મ હોય એ આપણા ખ્યાલમાં આવી જાય કે અહીંયા જ્ઞાન પ્રધાન શૈલી છે, અહીંયા શ્રદ્ધા પ્રધાન શૈલી છે, અને અહીંયા જ્ઞાનીના પરિણમનમાં અત્યારે ચારિત્રની અસ્થિરતાનો ભાવ ચાલે છે. એનું જ્ઞાન કરાવવા માટેની વ્યવસ્થાનું વર્ણન આમાં ચાલી રહ્યું છે. જૈન દર્શનની કોઈ પણ ગાથામાં શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રથી જ વર્ણન હોય છે. એટલે એ જો ભાવ આપણા જ્ઞાનમાં વ્યવસ્થિત આ ગાથાના નિમિત્તે બેસી જાય તો કોઈ પણ વસ્તુ સમજવામાં આપણને ક્યારેય પ્રશ્ન ઉત્પન્ન ન થાય. હવે કોઈ વખતે નિરપેક્ષથી ચર્ચા ચાલતી હોય, કોઈ વખતે સાપેક્ષનું જ્ઞાન કરાવવા માટેની ચર્ચા ચાલતી હોય. જ્યારે નિરપેક્ષની ચર્ચા ચાલતી હોય ત્યારે કોઈ પણ પરિણામ હોય એને કોઈ પણ અપેક્ષા ક્યાંય લાગુ જ ન પડે. અને ત્રિકાળી દ્રવ્ય છે એ તો પોતે સ્વયં નિરપેક્ષ છે, એટલે એને તો કાંઈ નિમિત્ત નૈમિતિકનો પ્રશ્ન નથી, કોઈ અપેક્ષાનો પ્રશ્ન નથી, કોઈ સાપેક્ષતાનો પ્રશ્ન નથી. પણ મૂળ વાત આવે છે પર્યાયની. દ્રવ્ય તો બધાને ખ્યાલ છે કે એ નિરપેક્ષ છે, એ તો શાશ્વત છે, એ તો અકર્તા અને અકારણ સ્વભાવી પરમાત્મા છે, એ ધ્રુવ પદાર્થ છે, એ નિત્ય નિરાવરણ છે. એટલે એમાં તો કાંઈ નિમિત્ત નૈમિતિકનો પ્રશ્ન નથી, સાપેક્ષતાનો પ્રશ્ન નથી. એ તો પોતે જ કૃતકૃત્ય છે, પોતે જ પરિપૂર્ણ છે. એટલે એને કોઈની સાપેક્ષતા કે ક્યાંય એને સંબંધ જોડવાનો કંઈ પ્રશ્ન આવતો જ નથી. પણ ચર્ચા, જે કોઈ ચર્ચા આવે, જે કોઈ વાત આવે, જે કોઈ પ્રતિપાદન આવે કે જે કોઈ ઉપદેશ દેનારા હોય તો એને ચર્ચા તો લેવી પડે પર્યાયથી જ. કારણ કે કાર્ય બધું આવે છે પર્યાયમાં, ખ્યાલ બધો આવે છે પર્યાયમાં, થવાપણું છે બધું પર્યાયમાં. હવે એ પર્યાય જે પ્રત્યેક સમયે પ્રગટ છે, હવે એ પર્યાયમાં ચારિત્ર અપેક્ષાએ જોવો તો પુનપા પાસરવ બંધ સવર નિજરા મોક્ષના પરિણામ ચાલ્યા કરે છે. જ્ઞાન અપેક્ષાએ જુઓ તો જ્ઞાનમાં એનું જાણવું ચાલે છે. હવે જ્ઞાનમાં એનું જાણવું ચાલે છે એવું જે જ્ઞાન છે એ અત્યારે વર્તમાનમાં શ્રુત જ્ઞાન છે. તો એ શ્રુત જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર એવા બે ભેદ પડે છે. અને એ સમયે શ્રદ્ધાથી ચર્ચા કરીએ તો શ્રદ્ધા શું કામ કરે છે, ત્યારે શ્રદ્ધા નવતત્વ તરફ જાય છે, શ્રદ્ધા જ્ઞાનના ભેદ ઉપર જાય છે કે શ્રદ્ધા જ્ઞાયક ઉપર જાય છે. આવું આખું શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના વિષયથી ગાથાઓ ચાલતી હોય છે. હવે આ મૂળ વિષય સમજવાનો છે. એ મૂળ વિષય આપણા ખ્યાલમાં, જ્ઞાનમાં બરાબર નિર્ણયાત્મક ભૂમિકામાં જ્યારે ખ્યાલમાં આવી જાય, આપણને ખ્યાલ આવી જાય કે આપણે શું નિર્ણય કરવાનો છે,
ભૂતકાળમાં આપણો નિર્ણય શું હતો, વર્તમાનમાં મારી નિર્ણયની ભૂમિકા કેવી ચાલે છે, અને આ નિર્ણય વર્તમાન પર્યાયમાં જ થાય છે. અને વર્તમાન પર્યાયમાં જો આવો નવેય તત્વનો નિર્ણય થઈ જશે, નવેય તત્વ સાપેક્ષ કેવી રીતે છે, નવેય તત્વનું પરિણમન નિરપેક્ષ પણ કેવી રીતે છે, એ સાપેક્ષ છે તો એને જાણનારા જ્ઞાનને શું કહેવાય છે? વ્યવહાર નહીં. એ નિરપેક્ષ છે તો એ નિરપેક્ષને જાણનારા જ્ઞાનને ભૂતાર્થ નહીં કહેવાય છે. અને એ સમયે શ્રદ્ધામાં ભેદરૂપ નવતત્વની શ્રદ્ધા ચાલે છે તો મિથ્યા દર્શન થાય છે. અભેદરૂપ નવતત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કીધું છે. અભેદરૂપ નવતત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કીધું છે. એનો અર્થ એમ છે કે નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિમાં અહમ કરવું એનું નામ સમ્યક દર્શન છે. આવી ચારિત્ર જ્ઞાન અને શ્રદ્ધા એના પરિણમનથી ચર્ચા જે આખી આવે છે એ વિષય આ ગાથામાં આવ્યો. હવે એ વિષયમાં નિરપેક્ષતા શું અને સાપેક્ષતા શું, પર્યાયનું પ્રમાણ શું, પર્યાયમાં નિશ્ચય શું અને પર્યાયમાં વ્યવહાર શું, એ બધું સમજીને જવાનું છે તો દ્રવ્ય ઉપર, સમજવાનું છે, બધું જાણપણું બધું કરવાનું છે. પણ એ જાણપણું શેના માટે કરવામાં આવે છે? કે દ્રવ્યમાં અહમ થાય જીવનું એટલા માટે. કોઈ જાણપણું જ કર્યા કરે, જ્ઞાન જ કર્યા કરે, એમાં જ જ્ઞાનમાં જ સંતુષ્ટ થઈ જાય કે મને હવે આ જ્ઞાનમાં આટલો ખ્યાલ આવી ગયો છે, આ નહીં આવી રીતે કામ કરે છે, આ નહીં આવી રીતે કામ કરે છે, ચારિત્રનું નવતત્વનું પરિણમન આવી રીતે ચાલી રહ્યું છે, એ મને ખ્યાલમાં આવી ગયું છે. અત્યારે મારી શ્રદ્ધામાં ભલે મિથ્યાત્વ હોય પણ આવું બધું મારું જ્ઞાન વધતું જશે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જશે. એવા જો જાણપણાના જ્ઞાનમાં જીવ રોકાઈ જાય તો સમ્યક દર્શનની ઉત્પત્તિ નથી થતી. આ બધી ચર્ચાઓ શેના માટે છે? આ સમજવાનું શેના માટે છે કે અભેદ ત્રિકાળી ધ્રુવ કારણ પરમાત્મા કે જે ખરેખર અકારણ છે એવા અકારણ પરમાત્મા, અકર્તા પરમાત્મા, અકારકને અવેદક જે ત્રિકાળી જ્ઞાયક ભાવ શાશ્વત ધ્રુવધામ છે એના ઉપર એની શ્રદ્ધા જામી જાય. એની શ્રદ્ધા એના ઉપર જામી જાય એનો અર્થ કે શ્રદ્ધા અને શ્રદ્ધેય એવું કાંઈ રહે જ નહીં એમાં. હું એક ત્રિકાળ જ્ઞાયક ભાવ છું, હું અખંડ પદાર્થ છું. એ બધું ભેદરૂપ ક્યાં સુધી રહે છે? કે જ્યાં સુધી જ્ઞાન કરતો હોય છે ત્યાં સુધી. જ્યાં સુધી જ્ઞાન કર્યા કરે કે આ ચારિત્રનું પરિણમન છે, આ જ્ઞાનનું પરિણમન છે, આ શ્રદ્ધાનું પરિણમન છે, એવા જ્ઞાનમાં રોકાયેલો હોય ત્યાં સુધી એ બધા ભેદભંગો ચાલે. પણ એ જ્ઞાનથી પણ વ્યાવૃત થઈ, એ જ્ઞાનથી પણ એની દ્રષ્ટિ હટાવી અને એ દ્રષ્ટિમાં હું દ્રષ્ટા છું, હું ધ્રુવ પરમાત્મા છું, હું જ્ઞાયક ભાવ છું, હું અખંડ તત્વ છું, એમ દ્રષ્ટિ થાય તો એ દ્રષ્ટિનું નામ જ ખરેખર દ્રવ્ય છે. એ દ્રષ્ટિનું નામ દ્રવ્ય છે એટલે કે ત્યાં દ્રષ્ટિ અને દ્રવ્ય એવો કોઈ ભેદ જ નથી. ત્યાં 14મી ગાથામાં એમ કીધું કે સમ્યક દર્શન છે તે જ આત્મા છે, સમ્યક દર્શન છે તે જ આત્મા છે, તે જ ખરેખર હું છું. તો ત્યાં કહેવાનો આશય શું છે કે સમ્યક દર્શન ને સમ્યક દર્શનનો વિષય એવા ભેદ નીકળી ગયા છે. કારણ કે ત્યાં એને એવા ભેદરૂપ પરિણમન જ નથી. ગુરુદેવ તો ત્યાં સુધી કહે કે આ હું આત્માનું લક્ષ કરું છું એવું પણ પર્યાયમાં નથી, કે હું આત્માને અનુભવું છું એવું પણ પર્યાય નથી. એનો અર્થ એમ છે કે એવો ભેદ વિલીન થઈ ગયો છે, એવો ભેદને સ્થાન નથી. તો અહીંયા જે ચર્ચા 13મી ગાથામાં છે એ ભેદથી બહાર નીકળીને અભેદમાં જવાની ચર્ચા છે. આપણે ચર્ચા કરીએ છીએ ભેદથી, સમજણ કરીએ છીએ ભેદની, પણ એ ભેદની યથાર્થ સમજણ છતાં, ભેદની યથાર્થ સમજણ થતાં ભેદનું લક્ષ છૂટી જાય છે. એટલા માટે ભેદની ચર્ચા છે. ભેદની ચર્ચા ભેદને સમજવા માટે નથી. ભેદની ચર્ચા જે સમજે છે એને ખબર પડી જાય છે કે આ તો ભેદ છે, આ તો પરિણમનની ચર્ચા છે, આ તો ચારિત્રનું પરિણમન છે, આ તો જ્ઞાનનું પરિણમન છે, આ તો શ્રદ્ધાનું પરિણમન છે. એમ એને પરિણમનનો ખ્યાલ આવી જાય છે તો એની દ્રષ્ટિ અપરિણામી ઉપર ચાલી જાય છે કે આ પરિણમન છે એ મારામાં નથી, હું અપરિણામી છું. એના માટે આ ગાથા અને એના માટે આ યથાર્થ સમજણની ચર્ચા ચાલે છે. એટલે જ્યારે પણ આ 13મી ગાથા ચાલે કે કોઈ પણ ગાથા ચાલે
આમાં જે લખ્યું હોય એ અપેક્ષાએ અર્થ ચાલે છે, પણ એ અર્થનો મર્મ સુધી પહોંચવા માટે તો દ્રષ્ટિ ને દ્રષ્ટિનો વિષયમાં જ કામ થાય, એના સિવાય ક્યાંય કામ થઈ શકતું ખરેખર નથી. એવી આ અપૂર્વ ગાથા છે, એની આપણે શરૂઆત કરી છે. જરા આગળ આપણે ચાલશું ધીમે ધીમે. વિષય આમાં એટલા બધા આવે છે કે આમાં બધી ચર્ચાઓ કર્મની ચર્ચા છે. આમાં દ્રવ્ય કર્મની ચર્ચા છે, ભાવ કર્મની ચર્ચા છે, પર્યાયમાં જ્ઞાન થાય છે એની ચર્ચા છે, ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે એની ચર્ચા છે, શ્રદ્ધાના પરિણમનની ચર્ચા છે. નવતત્વમાં જીવ અજીવ, પહેલાં શું લીધું? જીવ, પછી અજીવ, અજીવ પછી પુનપાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ. તો એ પુનપાપ આશ્રવ સંવર નિજરા મોક્ષ છે, અને જીવ અને અજીવ છે. તો જીવ છે એ શાશ્વત છે, એ ત્રિકાળ છે, શુદ્ધ છે, અને અજીવ છે એ અજીવ એટલે જીવ નથી. તો એ અજીવનો આ બધો વિસ્તાર છે. સાતેય તત્વ વિસ્તાર શેનો છે? અજીવ. જે જીવ નથી, જીવ નથી એટલે કે એ પર્યાય છે. જે અજીવ છે, જીવ નથી, એ અજીવની ચર્ચા પુન પાપ આશ્રવ બંધ સંવર નિજરા ને મોક્ષ, એ બધી અજીવની ચર્ચા છે. અજીવ એટલે શું? કે જેમાં જે પર્યાયોમાં જીવનું, શાશ્વત જીવનું, ત્રિકાળ જીવનું જે લક્ષણ પરમપારિણામિક ભાવ છે, કે જે ત્રિકાળ જ્ઞાન દર્શન લક્ષણ છે, એ ક્યારેય એમાં સાત તત્વોમાં વ્યાપતું નથી. એ વ્યાપતું નથી એ અપેક્ષાએ એ બધા પરિણામો અજીવ છે, એ જીવ નથી. કારણ કે જીવનો કોઈ પણ અંશ, આખો અંશી છે, એમાં જીવના જેટલા જેટલા ગુણો છે એને અંશ કહેવાય. તો એ ગુણોનું વ્યાપવાપણું ક્યાંય એ પર્યાયોમાં થતું નથી. આમાં આવશે પછી પાછળથી કે સર્વકાળે જીવ અસ્ખલિત છે, સર્વકાળે જીવ અસ્ખલિત છે, એનું સ્ખલન થતું જ નથી. જીવનું, ત્રિકાળી જીવનું સ્ખલન જ નથી થતું. કે ત્રિકાળી જીવનો કોઈ અંશ હોય, એ અંશ બહાર આવી અને એ પર્યાયોમાં પરિણમિત થઈ જાય, પર્યાયો સાથે એકમેક થઈ જાય, એવું કોઈ ત્રિકાળી જીવનું સ્ખલન જ નથી. એ સર્વકાળે અસ્ખલિત છે. તો એ જીવ છે એ શાશ્વત છે, એનું લક્ષણ છે એ શાશ્વત છે. એ પરમપારિણામિક ભાવ એટલે કે નિરપેક્ષ લક્ષણ છે. એવું લક્ષણ આ અજીવ, એટલે કે અજીવ એટલે જીવ નહીં, એ અજીવ એટલે પુન પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ, એ સાતેય તત્વોમાં ક્યાંય જીવનું લક્ષણ વ્યાપતું નથી. માટે એને જીવ નહીં ને અજીવ એમ કહેવામાં આવે છે. શ્રીમદજીએ એક છે ને આમ કુંડાળું કર્યું છે, જીવ પછી અજીવ લખ્યું છે, અને અજીવ લખીને સાતેય તત્વ દોર્યા છે. એટલે એણે એમ કીધું છે કે આ બધો અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર નથી. જીવનો વિસ્તાર જ ન હોય. જીવ એટલે જીવ માત્ર, એમાં વિસ્તાર ન હોય. અજીવનો વિસ્તાર છે, એટલે કે પર્યાયોનો વિસ્તાર છે, એટલે કે એક સમયની અવસ્થાનું પરિણમન ચાલે છે, એનો બધો આ વિસ્તાર ચાલે છે. એવી રીતે કઈ અને સાત તત્વની પરિપાટી, સાત તત્વ કયો કે નવ તત્વ કયો, એ આ બધું નવ તત્વ કુંદકુંદાચાર્યએ જ નવ તત્વ કીધા છે, અને કુંદકુંદાચાર્યએ જ સાત તત્વ કીધા છે. નિયમસારમાં એમ આવે કે સાત તત્વથી જુદો આત્મા છે, સાત તત્વથી મારું જ્ઞાન પરાન્મુખ છે. તો એ પણ છે ને આચાર્ય ભગવાને કીધું. અહીંયા નવ તત્વ કીધા, એ પણ આચાર્ય ભગવાને કીધા છે. તો એની ચર્ચા આપણે આ નવ તત્વને સમજવામાં જીવને હંમેશા આ બધા તત્વોથી પહેલાં જુદો રાખવો, ત્રિકાળી જીવને હંમેશા જુદો રાખવો. અહીંયા જે જીવની ચર્ચા આવી છે નવ તત્વમાં, એ જીવની એક સમયની પર્યાય લીધી છે. અજીવમાં અજીવનું જ્ઞાન છે એને અજીવ તરીકે લીધું છે. પૂન પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ, એ બધું પર્યાયનું પરિણમન લીધું છે. એવી રીતે અહીંયા આ નવેય તત્વની ચર્ચા આ ગાથામાં આવી છે. એ ગાથા એટલી બધી અપૂર્વ છે કે 13મી ગાથામાં 13મું ગુણસ્થાન આવે એવી અપૂર્વ ચર્ચા આ ગાથામાં રહેલી છે. ટીકા છે એની, આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણીએ સમ્યક દર્શન જ છે. આ જીવ આદિ નવ તત્વો, જીવ આદિ એટલે કે જીવની એક સમયની અવસ્થા, આદિ એટલે એના પછી 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 જેટલા જીવ આદિ જેટલા તત્વો રહેલા છે, એ બધા તત્વોને તમે ભૂતાર્થ નહીંથી જાણો. ભૂતાર્થ નહીંથી એટલે
જેવું પરિણમન નવે તત્વનું છે એવું પરિણમન એ સમય પૂરતું સત્યાર્થ છે. એ પરિણમનને કોઈની અપેક્ષા નથી. એ પરિણમન જે થાય છે એ થવા યોગ્ય થાય છે. એને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ છે. એને એ પરિણામને નથી તો કર્મની સાપેક્ષતા લાગુ પડતી કે એ પરિણામને નથી તો ધ્રુવનાયક તત્વની સાપેક્ષતા લાગુ પડતી. એ પરિણમન જેટલું પરિણમન વર્તમાનમાં ચાલી રહ્યું છે એ બધું સર્વથા નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા ખરેખર છે જ નહીં. જો કોઈની પણ તમે અપેક્ષા લ્યો તો મોટો દોષ આવી જાય છે. જો તમે પરિણામને એમ કહો કે પરિણામ કર્મથી થયા, તો પરિણામ જો કર્મથી થતા હોય તો ક્યારેય કોઈ જીવ છૂટી ન શકે. અને એ પરિણામ જો જીવથી થયા એમ કહો તો એવા જ પરિણામ સદાય થવા જોઈએ, કારણ કે જીવ નિત્ય છે તો એવા જ પરિણામ થવા જોઈએ. કર્મથી પરિણામ થાય એમ તમે કહો તો કર્મ તો સદાય વિદ્યમાન છે, કર્મનો ઉદય તો સદાય છે, તો ક્યારેય પણ જીવના પરિણામથી જીવ છૂટી ન શકે. જેમ કે પાપના પરિણામ થાય તો પાપના જ થયા કરે. જીવ જો કરતા હોય તો જેમ કે પુણ્યના પરિણામ થયા તો પુણ્યના જ થાય. સવરના પરિણામ જ ક્યારેય ન થાય. પાપના પરિણામ ચાલે તો પાપના જ પરિણામ થયા કરે. માટે જીવ એનો કરતા કદી નથી અને કર્મ પણ એનો ખરેખર કરતા નથી, કારણ કે કર્મનો ઉદય તો કાયમ 7 કે 8 કર્મનો ઉદય જૂના કર્મનો હોય છે. તો જો એ કાંઈ આમાં પરિણામમાં કરતું હોય તો ક્યારેય જીવ પોતાની પર્યાયથી છૂટી ન શકે. પોતાની પર્યાયમાં જે આશ્રવ ભાવ ચાલે છે પુનપાપ રૂપી, એનાથી જીવ કદી આશ્રવ પુનપાપ બંધથી છૂટી ન શકે. સવર નિજરા મોક્ષ કદી પ્રગટ ન કરી શકે. માટે પ્રથમમાં પ્રથમ જીવની કોઈ પણ પર્યાય છે, પર્યાય જીવની છે, પર્યાય પૂતગલની નથી, પર્યાય કર્મની નથી, પર્યાય તો જીવની જ છે. એ અવસ્થા જીવની જ છે. એ જીવનો જ વિશેષ ભાવ છે. પણ એ જીવનો વિશેષ ભાવ છે, એ જીવનો કહેતા પણ એ વિશેષ ભાવ છે એ સામાન્ય ભાવથી જુદો છે. એ વિશેષ ભાવમાં સામાન્ય ભાવ આવ્યો નથી કે સામાન્ય ભાવ છે એ વિશેષ ભાવમાં ચાલ્યો ગયો નથી. માટે વિશેષ પરિણમન એટલે પર્યાય રૂપ ભાવો છે એ સટકારકથી થાય છે, એ સ્વતંત્ર થાય છે, એ નિરપેક્ષ થાય છે, એના પોતાના સ્વ ઉપાદાનથી થાય છે, એના પોતાના ક્ષણિક ઉપાદાનથી થાય છે. એમાં કોઈનો હસ્તક્ષેપ લાગુ પડી શકતો નથી. પરિણામ પોતે પોતાના સ્વભાવથી જ, ક્ષણિક ઉપાદાનથી જ, પરિણામની યોગ્યતારૂપ શક્તિથી પરિણામનું ક્રમબદ્ધ પરિણમન, જેવું પરિણામનું પરિણમન થવાનું હોય એવું જ કોઈ પણ જાતની ક્યાંય પણ કર્મની કે જીવની સાપેક્ષતા કે અપેક્ષા વગર સ્વતંત્ર રીતે પરિણમન થયા કરે છે. એનું નામ જ એમ કહેવાય છે કે પર્યાય સટકારકથી થઈ, પર્યાય કોઈના પણ કર્યા વિના થઈ, પર્યાય નિરપેક્ષ થઈ, પર્યાય ક્રમબદ્ધ થઈ, પર્યાયની જન્મક્ષણ હતી તો પર્યાય થઈ, પર્યાય જેવી થવાની હતી એવી જ થઈ. તો એ બધી વાત જે ગુરુદેવ આટલો વિસ્તાર જે નિરપેક્ષતાનો કરે છે એ બધામાં એનું કહેવાનું એમ છે કે ક્યાંય પણ આત્મા કોઈ પણ પરિણામનો કરતા નથી. જો આત્મા પરિણામનો કરતા હોય તો એવા જ પરિણામ થવા જોઈએ, તો પરિણામમાં ફેરફાર જ ન થાય. પરિણામમાં ફેરફાર થાય છે એનો અર્થ એમ છે કે એનું કર્તાપણું અને એનું કારણપણું કોઈક બીજું છે, આત્મા નથી. તો એનું કર્તાપણું ને એનું કારણપણું કોણ છે? તો કે તમે પહેલાં એને જુઓ તો પર્યાયનું કર્તા પણ પર્યાય છે અને પર્યાયનું કારણ પણ પર્યાય છે. પહેલું તમે એને નિરપેક્ષથી જુઓ, પહેલું તમે એને ક્ષણિક ઉપાદાનથી જુઓ. તો ક્ષણિક ઉપાદાનથી જોતા, નિરપેક્ષ જોતા તમારી કરતા બુદ્ધિ પહેલાં છૂટવા માંડશે, ગળવા માંડશે કે આનો કરતા હું નથી, આનું કારણ હું નથી. જો હું કારણ હોઉં તો આવા જ પરિણામ થવા જોઈએ. હું કરતા હોઉં, હું કરી શકતો હોઉં તો પુનપાપના પરિણામ શું કામ કરું? સમ્યક દર્શનના જ કરું, મોક્ષના પરિણામ જ કરું. માટે હું કરતાય નથી અને હું કારણેય નથી. પહેલાં પરિણામને નિરપેક્ષ જોવા એ ખરેખર મુમુક્ષુનું પહેલું કર્તવ્ય છે. નિરપેક્ષ જોવા, કોઈ સાપેક્ષતા એને લાગુ જ ન પાડવી, એમ નિરપેક્ષ જોવા. એમ અહીંયા ઉદય છે એનાથી પણ જો અહીંયા કાર્ય થતું હોય, અહીંયા ઉદય છે એના કાર્ય થતું હોય. ઉદયમાં શું હોય કે ઉદયમાં કર્મનો ઉદય હોય તો એમાં તો
ઘાતી ને અઘાતી બધી પ્રકૃતિ હોય. તો ઘાતી કર્મની પ્રકૃતિ છે ને, એ ઘાતી કર્મની પ્રકૃતિ બધી પાપરૂપ છે. કેવી? એ બધી પાપરૂપ છે. અને અઘાતી કર્મની પ્રકૃતિ છે એ બધી સંયોગ આપનારી છે. તો નિયમથી અત્યારે ઘાતી કર્મની પ્રકૃતિનો ઉદય છે. હવે તો પાપરૂપ છે બધી કર્મની પ્રકૃતિ, છતાં અહીંયા પૂન કેવી રીતે થાય છે? અહીંયા પૂન થાય છે, અહીંયા શુભ ભાવ થાય છે. જો તમે એમ કહો કે એનાથી અહીંયા થાય તો કદી કોઈને પૂન જ ન થાય, પાપના પરિણામ જ ચાલ્યા કરે. કારણ કે એ ઘાતી કર્મની પ્રકૃતિ નિયમથી પાપરૂપ હોય. તો અહીંયા પાપ જ થવું જોઈએ. ભાવ કોઈ દિવસ પૂનનો થઈ જ ન શકે. પણ અહીંયા પૂન ભાવ થાય છે તો એમ કહેવામાં આવે કે એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તો હવે અહીંયા નૈમિતિકમાં પૂન આવ્યું અને એમાં નિમિત્તમાં પાપ છે, તો એવું પણ કેવી રીતે લાગુ પડી શકે? જેવું અહીંયા નૈમિતિક હોય એવું જ વા નિમિત્ત હોય, અને વા નિમિત્ત હોય એવું અહીંયા નૈમિતિક થાય એવું તો છે નહીં. તો એમ છે કે ઉદય તો પાપ પ્રકૃતિનો છે. ઘાતી કર્મની જેટલી પ્રકૃતિ છે એ બધી કેવી છે? પાપ પ્રકૃતિ છે. અને અહીંયા પરિણામની સ્વતંત્રતા છે, અહીંયા પરિણામની સ્વાધીનતા છે, અહીંયા પરિણામનો સ્વતંત્ર પુરુષાર્થ છે. અહીંયા પરિણામ પોતે પોતાના ષટકારકથી પરિણમે છે, અને એ ષટકારકથી પરિણમે ત્યારે અહીંયા પુનભાવ થાય. તો એ પુનભાવ નૈમિતિક થયું, તો એ નૈમિતિકમાં સામે નિમિત્તમાં આરોપ આપીને ત્યાંય પૂન છે એમ કહેવામાં આવે છે. ખરેખર અહીંયા નિમિત્તપણે છે પાપની પ્રકૃતિ, પણ અહીંયા પૂનનો ઉદય આવ્યો તો એમ કહેવાય કે ત્યાં પણ પૂનને નિમિત્ત તરીકે એનો આરોપ આપીને પૂનની પ્રકૃતિ એમ કહી દીધું છે. હવે જો એને કારણે અહીંયા થતું હોય તો કદી કોઈને શુભ ભાવે ન થઈ શકે, થાય જ નહીં. ગુરુદેવ આ બધું સ્પષ્ટીકરણ કર્યું છે, વાંચવું આમાં તો બધું સ્પષ્ટીકરણ છે. આમાં મારું નથી કહેતો કંઈ. કોઈને એમ થાય કે આવું કેવી રીતે હોય, આપણે તો એમ સાંભળ્યું છે કે નિમિત્ત જેવું નૈમિતિક હોય એવું નિમિત્ત હોય, ને નિમિત્ત હોય એવું નૈમિતિક થાય. એમ બે અરસપરસ એમ લાગુ નથી પડતું. અહીંયા સિદ્ધ કરે છે પરિણામની સ્વાધીનતા, પરિણામની સ્વતંત્રતા, પરિણામની નિરપેક્ષતા, પરિણામની ષટકારકતા. પરિણામનું કારણ કાર્ય પરિણામમાં છે. એને આમ કોઈ સાથે સંબંધ જ નથી દ્રવ્ય સાથે સંબંધ, નથી કર્મ સાથે સંબંધ. અહીંયા ષટકારકથી પરિણામન પોતાનું સ્વાધીન સ્વતંત્ર થાય છે. માટે પહેલાં નિરપેક્ષતાનો છે ને એને પહેલામાં પહેલો પુરુષાર્થ ચાલુ કરવો કે આ નિરપેક્ષ છે, બધું કોઈને કારણે કાંઈ છે જ નહીં, બધું થવા યોગ્ય થયા કરે છે, એનો કોઈ કરનાર છે જ નહીં. ગુરુદેવને કોઈએ પ્રશ્ન કર્યો કે રાગ છે એ એવો કોઈ ગુણ નથી આત્મામાં કે રાગ થાય પર્યાયમાં, એવો કોઈ ગુણ તો છે નહીં. તમે કહો છો કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે રાગ થાય એવો, અને તમે એમ કહો છો કે કર્મથી રાગ થતો નથી. હવે તો આ રાગ આવ્યો ક્યાંથી? ગુરુદેવને એમ પ્રશ્ન કર્યો, જ્ઞાન ગોષ્ઠીમાં છે કે આ રાગ આવ્યો ક્યાંથી? પણ તો કે અધરથી થાય છે. શું કીધું એણે? અધરથી થાય છે કે રાગ. એણે એમ ન કીધું કે ચારિત્રની બહિર્લક્ષી પર્યાયમાં રાગ થાય છે, એમ ન જવાબ આપ્યો એણે. એ કે અધરથી થાય છે રાગ. એટલે એને એમ કીધું, એણે એવી ટકોર કરી કે તું યાદ કરમાં રાગને. તું જો રાગને યાદ કરીશ ને તો નવો રાગ થશે, અને તું વિતરાગ સ્વભાવને યાદ કરીશ તો વિતરાગતા ઉત્પન્ન થશે. તો તું રાગને યાદ શું કામ કરસ? તું મૂકી દે ને. હવે રાગ છે એ બધાને ખબર છે. હવે કોણ કહે છે હું યથાખ્યાત ચારિત્ર મને આવી ગયું છે, 12મું મૂળ સ્થાન મને આવી ગયું, એમ કોઈ કહે? બધાને ખબર છે કે મારી પર્યાયમાં અત્યારે વર્તમાનમાં રાગનું પરિણમન ચાલુ છે. તો કોઈ આપણા ગુરુદેવના શિષ્યો તો કોઈ એવું કહે નહીં. એને તો બધું જ્ઞાન હોય, ગુરુદેવને સાંભળતા હોય રોજ, તો એને બધી ખબર હોય એને. એમ કોઈ કહે તો કે તું યાદ કરવા એને. એટલે એણે એમ કહી દીધું કે એ તો અધરથી થાય છે, અધરથી થાય છે, એને સંબંધ જ નથી કાંઈ દ્રવ્ય ગુણ પર્યાય સાથે. એમ કીધું એણે. તું એને જોડીને બેઠો છો ને સંબંધ, મારી પર્યાયમાં રાગ થાય છે, મારી પર્યાયમાં રાગ થાય છે, મારી પર્યાયમાં રાગ થાય છે. એટલે તને રાગ જ દેખાય છે. મારી પર્યાયમાં જ્ઞાન થાય છે, અને એ જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે, અને હું જ્ઞાયક છું એમ તને ખ્યાલમાં જ નથી આવતું. તને જે વર્તમાન પરિણમન છે એમાં જ કસરત તારી ચાલે છે બધી, કે આ વર્તમાન પરિણમનમાં રાગ કેમ છે, એ રાગ દૂર કેમ થાય.
કે રાગ દૂર કરવાનું વિધાન તો રાગ મારામાં નથી, રાગ દૂર કરવાનું વિધાન છે. હવે તું રાગને જ જો યાદ કર્યા કરીશ તો રાગ જાશે નહીં. અમરચંદ બાપુજી તો કહેતા હતા કે તમે, ભાઈ વાત કરતા હતા લાલચંદભાઈ, એ કે તમે જો રાગને યાદ કરશો ને તો રાગ તો તૈયાર છે તમારા ઉપર સવાર થવા માટે. તમે એને આમંત્રણ આપો માં, નહીંતર એ ક્યારેય જાશે નહીં તમારા ઘરમાંથી. તમે એને યાદ કરવાનું બંધ કરી દો અને તમે આત્માને યાદ કરો તો રાગ આવશે જ નહીં, ઉત્પન્ન જ નહીં થાય નવી પર્યાયમાં. એમ વિચાર, તમારો વિચાર ધારા ફેરવી નાખો તમે. હું જ્ઞાનમય છું, હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, મારામાં થાય છે તો જ્ઞાન થાય છે, બસ બીજું કાંઈ થતું જ નથી. રાગ થાય છે રાગની સત્તામાં, મારામાં તો જ્ઞાન થાય છે. મને તો ખબર પડી એવી કે અહીંયા ક્યાંક બાજુમાં રાગ છે, એટલું જ્ઞાનમાં ખબર પડે છે. મારું કાર્ય તો માત્ર જાણવું છે. હું તો જાણનાર છું, હું તો જાણનાર છું. એમ તમે ખસી જાઓ રાગથી, એમ કહેવા માગે છે આ ગુરુદેવે. એમ કહેવા માગે છે રાગ અધરથી થાય છે. વાત કરમાં તું રાગની યાદ ન કરે ને, યાદ કરીશ તો એ તો તૈયાર છે. હમણાં હજી ચાલુ જ છે રાગ, તો તું યાદ કર એટલી વાર છે. તારા જ્ઞાનમાં છે ને જો રાગ જ દેખાશે તને તો જ્ઞાન છે ને પાંગડું થઈ જશે ધીમે ધીમે. તને ખબર નહીં પડે ક્યાં ચાલ્યો જઈશ તું. યાદ કરમાં એને. એમ આમાં કહેવા માગે છે કે નિરપેક્ષ છે તું. પર્યાયને કોઈ જાતની ક્યાંય અપેક્ષા સાપેક્ષતાથી જોમાં જ. કર્મની સાપેક્ષતાથી ન જો, પણ દ્રવ્યની સાપેક્ષતાથી પર્યાયને જોમાં. મારા દ્રવ્યની પર્યાય છે, આ દ્રવ્યની સન્મુખ થાય છે, પરની સન્મુખતા છોડે છે. એવો પણ અંદરના વ્યવહારમાં પણ તું અટકમાં. અંદરનો વ્યવહાર, સદભૂત વ્યવહાર, એમાંય અટકમાં. ચારેય પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો 11મી ગાથામાં. સઘળો અપુતાર્થ કીધો. રાગના 2 વ્યવહાર ને જ્ઞાનના 2 વ્યવહાર. રાગના 2 વ્યવહાર તો છોડો આપણે, પણ જ્ઞાનના 2 વ્યવહાર. જ્ઞાન રાગને જાણે છે એ ઉપચાર, અને જ્ઞાન આત્માને જાણે છે એ સદભૂત અનુપચાર. એ વ્યવહારમાં નાખ્યું, અને એ વ્યવહાર સઘળો અભૂતાર્થ છે એમ કીધું. એટલો ભેદ અભૂતાર્થ છે, એ ભૂતાર્થ નથી. ત્યારે ભૂતાર્થ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય. એમ કહેવા માગે છે કે તું બધું નિરપેક્ષ જોવા માંડીશ ને તો તારી દ્રષ્ટિ છે ને દ્રવ્ય ઉપર વળી જશે. કારણ કે તું સાપેક્ષ જોશ ને એટલે તારી શ્રદ્ધા અહીંયા જ કામ કર્યા કરે છે. એમ આમાં પહેલી લીટીમાં કહેવાનો આશય એમ છે કે જીવાદી નવતત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે. જ્યાં ભૂતાર્થ નહીંથી તને ખ્યાલ આવી ગયો કે આ નવતત્વ નિરપેક્ષ થવા યોગ્ય થાય છે, તો એનું નામ જ સમ્યક દર્શન થઈ ગયું. પછી એની બીજી કોઈ પ્રક્રિયા નથી હોતી. એ જાણ્યું તો શ્રદ્ધા અભેદ જ છે. એ અભેદ કરવાની છે કે અભેદ થઈ જશે એમ નથી. એ સમયે જ અભેદ શ્રદ્ધા થઈ ગઈ એમ કહેવા માગે છે આમાં. એ આ નિયમ કહ્યો કારણ કે તીર્થની એટલે કે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે એવા આ નવતત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુન પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ છે, તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નહીંપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. શુદ્ધ નહીંથી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. તે હેતુથી આ નિયમ કહ્યો. હવે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે એટલે કે અભૂતાર્થ નહીંથી આ કહેવામાં આવે છે એવા આ નવતત્વો. એ તીર્થની પ્રવૃત્તિ અને અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે એવા આ નવતત્વો એટલે એનો અર્થ શું ખરેખર. હવે એ આમાં ગુરુદેવે સ્પષ્ટીકરણ બહુ સરસ કર્યું છે. આપણે થોડું વાંચીને પછી એની ચર્ચા કરીએ. ક્યોંકि तीर्थ की प्रवृत्ति के लिए तीर्थ की प्रवृत्ति का अर्थ, तीर्थની प्रवृत्ति માટે એટલે तीर्थની प्रवृत्तिનો अर्थ શું कि व्यवहार नहीं से तीर्थ उत्पन्न होता है ऐसा यहाँ नहीं है. વ્યવહાર નહીં છે. નહીંના 2 ભેદ કીધા આપણે. એક તો જ્ઞાનના 5 ભેદ મતિ શ્રુત અવધિ મન પ્રિય કેવળ. એમાં માત્ર શ્રુત જ્ઞાનમાં નહીં, એમાં શ્રુત જ્ઞાનના એક શ્રુત જ્ઞાનમાં અનંત નહીં, અનંત નહીંમાંથી 2 નહીંનું જ્ઞાન જરૂરી. એમાં 2 નહીંમાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. એમાં तीर्थनी प्रवृत्ति के लिए व्यवहार नहीं से तीर्थ उत्पन्न होता है ऐसा यहाँ नहीं. એટલે કે વ્યવહાર નહીંથી
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પર્યાય ઉત્પન્ન થાય છે એવો એનો અર્થ નથી. ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાન જે આવે છે ને, એ ભેદો જે પડે છે ને ગુણસ્થાનના, એને એમ કહેવામાં આવે કે આ તીર્થ છે, તીર્થની પ્રવૃત્તિ છે એમ કહેવામાં આવે. ગુણસ્થાનના ભેદનું નામ તીર્થની પ્રવૃત્તિ છે. તીર્થ એટલે ઓલું તીર્થ સમેત શિખર તીર્થ છે ને, એ તીર્થ નહીં. અહીંયા તીર્થ એટલે બધું અંદરમાં છે. તીર્થ ને તીર્થનો પ્રકાર ને એ બધું અંદરમાં આત્મામાં ઉતારે છે. બહારના તીર્થની ચર્ચા નથી. નિમિત્તપણે એ બધું હોય પણ ઉપાદાનથી અંદરમાં જ જોવાનું છે. વ્યવહાર નહીં से तीर्थ उत्पन्न होता है ऐसा यहाँ नहीं, પણ જો ચોથું, પાંચમું, छठुं गुणस्थान आदि होता है, ये पर्याय है ने वो तीर्थ स्वरूप है. पर्याय છે એ કેવી છે? तीर्थ स्वरूप છે. ये तीर्थ की प्रवृत्ति के लिए, तीर्थ की प्रवृत्ति के लिए એટલે ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાન એ तीर्थની प्रवृत्ति કહેવાય. ये तीर्थની प्रवृत्ति के लिए पर्याय का भेदो है. ये तीर्थ नाम दर्शन ज्ञान चारित्र का ओछी अधिक पर्याय का भेद ये प्रवृत्ति के लिए अभूतार्थ नहीं से कहा जाता है. नौ, क्योंकि पर्याय न हो तो धर्म भी नहीं होता. पर्याय न हो तो संवर्ण, निजरा और मोक्ष भी नहीं होता. ये भेद नाम पर्याय तीर्थ की प्रवृत्ति के अर्थ है. उससे तीर्थ उत्पन्न होता है ऐसा नहीं है. यहाँ पर्याय में से तीर्थ उत्पन्न होता है ऐसा नहीं. ये पर्याय पोते तीर्थ रूप है. भेद એટલે પર્યાયમાંથી પર્યાયનો સમ્યક દર્શનનો ઉત્પાદ થાય એમ નથી કહેવાનો આશય. અહીંયા શું કહેવા માગે છે? વ્યવહાર નહીંથી તીર્થ ઉત્પન્ન થાય છે એમ નથી. તીર્થની પ્રવૃત્તિને અભૂતાર્થ નહીંથી કહેવામાં આવી છે. એનો અર્થ એમ છે કે ભૂતાર્થ નહીંથી તો તીર્થ સ્વરૂપ ભગવાન આત્મા છે એ જ ખરેખર ઉપાદેય છે, એ જ ખરેખર આદરણીય છે. હવે જેટલા 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 ગુણસ્થાનના ભેદો પડ્યા ને, એ ગુણસ્થાનના ભેદ એટલે શું છે? એ પર્યાય છે. તો એ પર્યાય છે, એ પર્યાયને જોવું એનું નામ અભૂતાર્થ નહીં છે. એ પર્યાયને જોવું એનું નામ અભૂતાર્થ નહીં છે. દ્રવ્યને જોવું એનું નામ ભૂતાર્થ નહીં છે. હવે અહીંયા પહેલી લીટીમાં જે ભૂતાર્થ નહીંથી નવતત્વને જાણવા એ સમ્યક દર્શન છે, એ વિષય પૂરો થઈ ગયો છે. પહેલી લીટીમાં જે નવ તત્વને ભૂતાર્થ નહીંથી જાણવા, નિરપેક્ષ જાણવા, એ વિષય પૂરો થઈ ગયો છે. પછી અહીંયા તીર્થની પ્રવૃત્તિની ચર્ચા છે. એ પર્યાયમાં જેટલા 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 ભેદો પડે છે ને, સમ્યક દર્શન પહેલાં તો એમ જ કીધું તું નિરપેક્ષ જ જો, સાપેક્ષતાની ચર્ચાથી તું બહાર વયો જા. હવે એ વાત પૂરી કર્યા પછી તીર્થની પ્રવૃત્તિની ચર્ચા આવી કે તીર્થની પ્રવૃત્તિ એટલે કે તે નિરપેક્ષ જોયું. તો નિરપેક્ષ જોતાં શું થયું? નિરપેક્ષ જોયું તો શું થયું? તો કે નિરપેક્ષ જ્યાં પર્યાયને જોઈને ત્યાં દ્રષ્ટિ ક્યાં વહી ગઈ? દ્રવ્ય ઉપર ચાલી ગઈ. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ તો શું થયું કે ચોથું ગુણસ્થાન આવી ગયું. ગુણસ્થાન કેવું આવી ગયું? ચોથું આવી ગયું. ઓલું પહેલું, બીજું, ત્રીજું ગુણસ્થાન હતું ને મિથ્યા દર્શનનું, એની બદલે હવે ચોથું ગુણસ્થાન આવી ગયું. તો ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન, એ જે બધા ગુણસ્થાનની પરિપાટી જે આવી ને, એ બધા તીર્થરૂપી ભેદ છે. તીર્થરૂપી ભેદ એટલે પર્યાયરૂપી ભેદ. એ પર્યાયરૂપી ભેદ છે. એને એવી રીતે એને જાણવા જવું એ તો અભૂતાર્થ નહીં થઈ ગઈ. એને જાણવા જવું એ અભૂતાર્થ નહીં થઈ ગઈ. પહેલાં કોઈ પણ પર્યાયને નિરપેક્ષ જાણતા સમ્યક દર્શન થાય, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. સાપેક્ષ જ્યાં સુધી જાણે ત્યાં સુધી કર્તા કર્મપણું આવે. હવે એને નિરપેક્ષ જાણી લીધું પહેલાં પર્યાયને, તો પર્યાયને નિરપેક્ષ જાણી તો દ્રષ્ટિ શું ગઈ? દ્રવ્ય ઉપર ચાલી ગઈ. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ તો શું થયું કે ચોથું ગુણસ્થાનની ઉત્પત્તિ થઈ. ચોથું ગુણસ્થાનની ઉત્પત્તિ થઈ તો હવે એ ચોથા ગુણસ્થાનની ઉત્પત્તિમાં જે કાંઈ ભેદરૂપી ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણસ્થાન આવશે, એવા ગુણસ્થાનરૂપી ભેદને જાણવું એનું નામ છે વ્યવહાર નહીં, એનું નામ છે અભૂતાર્થ નહીં, એનું નામ છે જ્ઞાનીને જ વ્યવહાર નહીં ઉત્પન્ન થાય છે. નિશ્ચય પહેલાં પ્રગટ થયા પહેલાં કોઈ જીવને નિશ્ચય નહીં કે વ્યવહાર નહીંના ભેદ જ પડતા નથી. એટલે અહીંયા પહેલાંમાં પહેલાં એમ કીધું કે તું પર્યાયને નિરપેક્ષ જોઈ લે. નિરપેક્ષ જોઈશ એટલે તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં સમ્યક જ્ઞાન ઉત્પન્ન થશે. હવે એ સમ્યક જ્ઞાન ઉત્પન્ન થશે, એ સમ્યક જ્ઞાનમાં બે ભેદ પડશે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. હવે એ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીંના બે ભેદ પડ્યા. એમાં જે એ ભેદમાં આ ગુણસ્થાનની પરિપાટી તારી ચાલુ થઈ, એ ગુણસ્થાન એ કેવા છે? એ બધાય ચારિત્રના ભેદ છે. હો,
એ ચારિત્રના ભેદને જાણનારી નહીં છે. એનું નામ શું છે? વ્યવહાર નહીં. એનું નામ છે અભૂતાર્થ નહીં. આપણે નવે તત્વને નાખ્યા ને ચારિત્રમાં, પછી જ્ઞાનમાં બે નહીં ઉતારી, પછી શ્રદ્ધાને જુદી રાખી. તો શ્રદ્ધામાં આવે, શ્રદ્ધેય આવી ગયું. તો શ્રદ્ધામાં શ્રદ્ધેય એવું શું થયું? સમ્યક દર્શન થયું. તો સમ્યક દર્શન થયું તો અહીંયા જ્ઞાન જે હતું એ જ્ઞાનનો જે સમ્યક જ્ઞાનનો ઉત્પાદ થયો એમાં બે નહીં સમ્યક થઈ ગઈ. પેલા બે નહીં હતી એ કેવી હતી? અસમ્યક હતી. એ બે નહીં હતી એ વિકલ્પાત્મક હતી. હવે એ બે નહીં આવી, એ બે નહીંમાં એક નિશ્ચય નહીં ને એક વ્યવહાર નહીં. હવે એ જ્ઞાનીની નહીં છે. હવે એ જ્ઞાનીની નહીં છે એમાં એનું ગુણસ્થાન આવ્યું, ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન. જે કાંઈ ગુણસ્થાનના ભેદ આવ્યા ને, ગુણસ્થાન એટલે શું ખરેખર? જેટલી એની સ્વરૂપમાં લીનતા હોય ને એનું નામ ગુણસ્થાન. સ્વરૂપની લીનતા વધે તો ગુણસ્થાન પલટાય. સ્વરૂપની લીનતા ઓછી હોય તો એટલું ગુણસ્થાન નીચેનું કહેવાય. અને જેટલી સ્વરૂપની લીનતા વૃદ્ધિગત થતી જાય તો એને એમ કહેવાય કે હવે આનું ગુણસ્થાન ચોથામાંથી પાંચમું આવ્યું, પાંચમામાંથી સાતમું છઠ્ઠું આવ્યું. એ બધા ચારિત્રની લીનતા અપેક્ષાએ ગુણસ્થાનના ભેદો છે. હવે એ સ્વરૂપ આચરણ ચારિત્ર ચોથે ગુણસ્થાને થયું છે. તો ચોથે ગુણસ્થાને જેટલું સ્વરૂપ આચરણ ચારિત્ર થયું છે એટલી લીનતા છે. તો એટલી લીનતા છે, એટલો જે લીનતાનો પ્રકાર છે એને જે જાણનારું જ્ઞાન છે અહીંયા એમાં બે નહીં છે. તો નિશ્ચય નહીં છે એ તો દ્રવ્યને જ જાણે છે, એનો અંશ તો દ્રવ્યને જાણ્યા કરે છે. હવે એ સમયે જ્ઞાની નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં આવ્યા. તો વિકલ્પમાં આવ્યા તો શું થયું કે એક વ્યવહાર નહીં ઊભી થઈ. હવે એ વ્યવહાર નહીં ઊભી થઈ, એ વ્યવહાર નહીં ઊભી થઈ એ શું જાણે છે કે અત્યારે મને કયું ગુણસ્થાન વર્તે છે? તો કે ચોથું ગુણસ્થાન છે. હું નિર્વિકલ્પમાંથી છૂટીને વિકલ્પમાં આવી ગયો છું પણ મારું ગુણસ્થાન છે જ ચોથું. એવું ચોથું ગુણસ્થાનની સ્વરૂપ આચરણ ચારિત્રની લીનતા અત્યારે વર્તે છે. એને પરિણતિમાં ચાલુ છે લીનતા, ઉપયોગ બહાર ગયો છે, પરિણતિમાં લીનતા ચાલુ છે. ચારિત્ર અપેક્ષાએ ચારિત્રના જે ભાગ પડ્યા બે એક પર્યાયના, એમાં બે ભાગમાં એક ભાગ તો અંદર દ્રવ્ય સાથે અંદર સન્મુખતાવાળો છે, એ પરિણતિ છે. અને બીજો ભાગ છે એમાં શું છે? હજી રાગ છે, એમાં હજી દોષ છે. એ દોષ છે એનું જ્ઞાન, અને અહીંયા નિર્દોષ પરિણતિ ચાલુ છે એનું જ્ઞાન. એવું જ્ઞાન જે અત્યારે અહીંયા વર્તે છે એટલું ભેદરૂપી જ્ઞાનનું નામ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અને એ વ્યવહાર નહીં આ જે જેટલા ચોથું પાંચમું સાતમું છઠ્ઠું ભેદ છે એને જાણે છે એ અપેક્ષા અહીંયા એને વ્યવહાર નહીં એવું સમ્યક જ્ઞાનીની આ નહીં છે. વ્યવહાર નહીં, એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. એનું નામ આ તીર્થરૂપી ભેદ પડ્યા એને જાણવું. હવે એ વ્યવહાર નહીં કયો કે એને અભૂતાર્થ નહીં કયો કે એને એ સમય પૂરતી વિકલ્પાત્મક નહીં કયો, એવું છે. ઓલી નિશ્ચય નહીં છે એ તો અભેદ છે, એ તો અંદર ચાલે છે. આપણે જે કાંઈ વિષય ચાલે ને, શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રની મુખ્યતાથી જ વિચાર કરવો, બીજા ગુણને વધારે યાદ ન કરવા. ગુણની ચર્ચા આવે એની આપણા જ્ઞાનમાં એટલી સમજણમાં ચોખવટ ચાલતી હોય તો બહુ સારું છે, એમાં કાંઈ ખોટું નથી. બધાયના જ્ઞાનના પ્રકાર જુદા જુદા ચાલતા હોય છે, દરેકનું જ્ઞાન એક સરખું ન ચાલતું હોય. ઘણા સૂક્ષ્મ રુચિવાળા હોય તો એને ગમે તે ગુણની ચર્ચા આવે ને, અગુણ લઘુ ગુણની ચર્ચા આવે, અસ્તિત્વની ચર્ચા આવે, એવા સામાન્ય ગુણોની ચર્ચા આવે તો પણ એનું જ્ઞાન એમાં કામ કરવા માંડે. બધા જીવોનું એવું જ્ઞાન કામ ન કરતું હોય. તો આ શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર એ કેવી રીતે કામ કરે છે એટલો પણ જો ખ્યાલમાં આવી જાય ને તો આ કામ સરળ છે. આમાં એવું કોઈ અઘરું નથી. આમાં શબ્દો ગમે તેવા આવે પણ એ શબ્દોની મૂલવણી શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રથી જ હોય. આચાર્ય ભગવાન કોઈ પણ શબ્દ મૂકે, હવે સમાધિ તંત્ર આપણે સાંભળીને તમે કેટલા નવા શબ્દ આવે, આપણે સાંભળ્યા જ ન હોય શબ્દ, એવા નવા શબ્દ આવ્યા જ કરે. પણ એ નવા શબ્દ છે એ વાચક છે, પણ એનું વાચ્ય તમે તારવો ને તો એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં જ ઉતરે, બીજે ક્યાંય ઉતરે જ નહીં. એના સિવાય આચાર્ય ભગવાન બીજી કોઈ વાત જ કરતા નથી. એ જો પ્રકાર આપણા જ્ઞાનમાં ચોખ્ખો થઈ ગયો ને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો, કોઈ પણ શાસ્ત્રમાં ગમે તેવી વાત ગુરુદેવ કરતા હોય ને તો આપણને પકડાઈ જાય કે અહીંયા છે ને આ ચારિત્રની અપેક્ષાએ વાત ચાલે છે, અહીંયા જ્ઞાનની અપેક્ષાએ વાત છે, અહીંયા શ્રદ્ધાની અપેક્ષાએ વાત છે. બસ એટલો જ ખ્યાલ કરવાનો છે. આમાં ઘણીવાર વિસ્તાર બહુ લાંબો લાગે કે બહુ વાતો લાંબુ છે, પણ આમ જો તમે ટૂંકાવી દો કે ભાઈ અહીંયા ચારિત્રની અપેક્ષાએ નવતત્વનું પરિણમનની વાત છે, અહીંયા જ્ઞાનની અપેક્ષાએ નયની વાત છે, અને શ્રદ્ધામાં તો એક પ્રતીતિની વાત છે, સ્વીકારની વાત છે કે અસ્વીકારની વાત છે.
બસ એટલું જ છે ને જૈન દર્શનની ખૂબી છે. એ જો આપણા જ્ઞાનમાં ચોખ્ખું થઈ ગયું તો એકદમ છે ને કોઈ પણ વિષય આવે ને પકડાઈ જાય. હવે આ તીર્થની પ્રવૃત્તિ, વ્યવહાર નહીં, તીર્થની પ્રવૃત્તિ અર્થે, હવે એ જો તમે ગાથામાં સીધું વાંચો તો આપણને એમ થાય આમાં કહેવા શું માગે છે. આ તીર્થની પ્રવૃત્તિ માટે અભૂતાર્થ નહીંથી કીધા છે. હવે અભૂતાર્થ નહીંને તો અહીંયા પહેલી લીટીમાં તો અહીંયા નિરપેક્ષથી કીધું છે, ભૂતાર્થ નહીંથી નવતત્વને જાણવા. હવે આ નવતત્વમાં તો તીર્થની પ્રવૃત્તિ આવી, હવે એ તીર્થની પ્રવૃત્તિને પાછી અભૂતાર્થ નહીં આમાં ક્યાંથી આવી ગઈ? તો કે એ ઓલું જ્ઞાની થવા માટે હતું અને આ જ્ઞાની થયા પછીનું છે. જ્ઞાની થવા માટેનો વિષય નિરપેક્ષ છે અને જ્ઞાની થયા પછી સાપેક્ષનું જ્ઞાન હોય ને હોય જ ને. જ્ઞાની થયા પહેલાં જો સાપેક્ષના જ્ઞાનના પક્ષે ચડી જાય, સાપેક્ષનું જ્ઞાન હોય તો દોષ નથી, પણ સાપેક્ષના જ્ઞાનના પક્ષે ચડે જ્ઞાની થયા પહેલાં તો નિરપેક્ષતા ચૂકાઈ જાય, અને નિરપેક્ષતા ચૂકાય તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન જાય. કોઈ એમ કે આપણે પેલા લીધું ને કે પર્યાયનું પ્રમાણ છે, પર્યાયનું પ્રમાણ. હવે પર્યાયનું પ્રમાણ એટલે શું? દ્રવ્યનું પ્રમાણ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, એ દ્રવ્યનું પ્રમાણ છે. હવે પર્યાયનું પ્રમાણ, તો પર્યાયનું પ્રમાણ એટલે શું? તો કે એક જ પર્યાયમાં એક જ પર્યાયને ક્ષણિક ઉપાદાનથી જોવી અને એ જ પર્યાયને નૈમિતિકથી જોવી, એનું નામ પર્યાયનું પ્રમાણ કહેવાય. એક સમયમાં એક સાથે છે એ પર્યાયનું પ્રમાણ. હવે તમે એને જોવો છો કેવી રીતે? એ પર્યાયને તમે એને ક્ષણિક ઉપાદાનથી જોવો છો કે તમે એને નૈમિતિકથી જોવો છો? તમે એને નિરપેક્ષથી જોવો છો કે તમે એને સાપેક્ષથી જોવો છો? જો તમે એને નિરપેક્ષથી જોઈ તો એ પર્યાયના પ્રમાણમાંથી તમે પર્યાયનો નિશ્ચય કાઢ્યો, અને જો તમે એને સાપેક્ષથી જોઈ તો પર્યાયના પ્રમાણમાંથી તમે પર્યાયનો વ્યવહાર કાઢ્યો. હવે પર્યાયના પ્રમાણમાંથી પર્યાયનો વ્યવહાર કાઢો તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન જાય, અને પર્યાયના પ્રમાણમાંથી પર્યાયનો નિશ્ચય કાઢો ક્ષણિક ઉપાદાનનો કે નિરપેક્ષ છે પર્યાય, તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. કારણ કે પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ જ એનો બંધ થઈ જાય ત્યાં. અને સાપેક્ષતાથી જોવે કે આનાથી આ થાય છે, આનાથી આ થાય છે, તો એને શું થાય કે કર્મથી જો પર્યાય થાય છે તો એ કર્મને દબાવવાના પ્રયત્ન ચડી જાય કે કર્મ આટલા ઉદયમાં નહીં આવે ને તો મારી પર્યાય છે ને સમ્યક થઈ જશે. અને આત્માથી થાય છે એમ જો એને આવે તો એ આત્માને કરતા જ જોયા કરે, એ અકર્તા જોવે જ નહીં. કે આત્મા જ કરતા છે પરિણામનો. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પરિણામનો કરતા આત્મા છે. પરિણામ તો મારા જ છે ને, કાંઈ પરિણામ પૂતગલના થોડા છે, પરિણામ મારા જ છે, તો કરતા તો હું જોઉં ને. શાસ્ત્રમાં ગાથા આવે એવી કે આત્મા રાગનો કરતા છે. 189 ગાથા પ્રવચન સરમાં આવે, શુદ્ધ નિશ્ચયથી આત્મા રાગનો કરતા છે. શુદ્ધ નિશ્ચયથી, કેવાથી? શુદ્ધ નિશ્ચયથી આત્મા રાગનો કરતા છે એમ આવે. અને ગુરુદેવ અને આચાર્ય ભગવાન પાછા બીજી ગાથાઓમાં એમ કે શુદ્ધ નિશ્ચયથી કેવળ જ્ઞાનનો કરતા નથી, એમ કહે. શું કહે? કેવળ જ્ઞાનનો કરતા નથી, અકર્તા છે. અને એ જ આચાર્ય પાછા એમ કહે કે શુદ્ધ નિશ્ચયથી રાગનો કરતા છે. તો હવે ત્યાં એને સિદ્ધ શું કરવું છે કે રાગ છે એ પૂતગલમાં નથી, રાગ તારી પર્યાયમાં છે, તારું પરિણમન છે, એટલે એને તું કરતા છો એમ પણ કહેવાય. એમ કહેવાય. કોઈ એમ કહે કે ભાઈ રાગ તો મારામાં થતો જ નથી, એ તો પૂતગલનું પરિણમન છે, એ નીકળી જાય છે, એ રહેતો નથી, નિર્વિકલ્પ દશામાંય નથી, કેવળ જ્ઞાનમાંય નથી, યથાખ્યાત ચારિત્રમાં નથી. એ રાગ તો નીકળી જાય છે, રાગના લક્ષ્ય બંધ થાય છે, રાગ તો અભૂતાર્થ છે, એટલે રાગ છે જ નહીં, પર્યાયમાંય નથી એમ કહે. તો એમ નથી. એને ચેતવણી આપવા માટે આચાર્ય ભગવાને ગાથા મૂકી છે. એને આગળ ન કરાય, એ ગાથાને મોક્ષમાં જવાવાળો એ ગાથાને આગળ ન કરે. એ સમજતો હોય, એને જ્ઞાન વર્તતું હોય, પણ જ્ઞાનની યારે શ્રદ્ધાને જોડે નહીં, શ્રદ્ધાને જુદી દ્રવ્ય તરફ રાખે અને જ્ઞાન કર્યા કરે, એમ એનો વિષય છે. એટલે એકાંતે કોઈ વાત નથી, બધી વાતમાં બધાય પડખા છે. પર્યાયનું પ્રમાણ તમે જુઓ તો પર્યાયના પ્રમાણમાં ક્ષણિક ઉપાદાન છે અને પર્યાયના પ્રમાણમાં નૈમિતિક છે. કોઈ ક્ષણિક ઉપાદાનથી જ ચર્ચા કરે અને નૈમિતિકને જો ઉડાડે તો દોષ આવી જાય. એમ નથી. એ જ પર્યાયમાં નૈમિતિક છે, એ જ પર્યાયમાં નૈમિતિકપણું જે પ્રગટ થયું તો સામે નિમિત્તપણે કર્મનો ઉદય છે ને છે. અહીંયા નૈમિતિક પર્યાય થાય તો સામે ઉદય છે, અહીંયા નૈમિતિક સંવર થાય તો સામે અનુદય છે, અહીંયા નૈમિતિકમાં નિર્જરાય તો સામે કર્મનો અભાવ છે.
એવી પરિપાટી ચાલ્યા કરે છે. નિમિત્ત નૈમિતિક સંબંધ પણ યથાર્થતા છે, એમ કાંઈ ઉપરથી નથી કે એવું નિમિત્ત નૈમિતિકપણું કાંઈ છે જ નહીં. પણ એને જો એમ જ જોયા કરે અને ક્ષણિક ઉપાદાનને ભૂલી જ જાય કે ભાઈ હવે નિરપેક્ષતા જેવું તો કાંઈ છે જ નહીં, આ તો અહીંયા જેવું છે એવું અહીંયા થયા કરશે, આમાં મારો પુરુષાર્થ તો શું કામ કરે, મારી યોગ્યતા જ એવી છે કે હવે એવું પરિણામ નથી આવતું, તો એ તો એના પુરુષાર્થને પાંગળો કરે છે. આ કામ બધું પુરુષાર્થીનું છે, અને પુરુષાર્થ હંમેશા યથાર્થ જાણપણાનો હોય છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. પર્યાયને ફેરવવી એનું નામ પુરુષાર્થ નથી, પર્યાયને દ્રવ્ય તરફ લઈ જાવી એનું નામ પુરુષાર્થ નથી, પર્યાયને પરથી છોડાવવી એનું નામ પુરુષાર્થ નથી. પર્યાય જેમ થાય છે, જેવી થવા યોગ્ય થાય છે, જેવી નિરપેક્ષ થાય છે, એમ પર્યાયનું યથાર્થ જાણપણું કરવું એનું નામ પુરુષાર્થ છે. એ પુરુષાર્થવાળાની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, એવો પુરુષાર્થ કામ કરે છે. એ પુરુષાર્થવાળાનું યથાર્થ જાણપણું છે, ને એવા યથાર્થ જાણપણું જેને વર્તે છે એની દ્રષ્ટિ ક્યારેય એ જાણપણા ઉપર નથી રહેતી, એ દ્રવ્ય તરફ વહી જાય છે દ્રષ્ટિ. એનું નામ યથાર્થ મોક્ષ માર્ગની શરૂઆત છે. એટલે અહીંયા જે કાંઈ કહેવા માગે છે એમાં નિમિત્ત નૈમિતિકપણું પણ છે, ક્ષણિક ઉપાદાનપણું પણ છે, પર્યાયનું પ્રમાણ છે, એમાંથી પર્યાયના વ્યવહારને ગૌણ કરી અને પર્યાયનો નિશ્ચય તારવવાનો છે ક્ષણિક ઉપાદાન, અને પર્યાયનો નિશ્ચય જે તારવે છે એની દ્રષ્ટિ નિયમથી દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એવું આમાં વિધાન અપૂર્વથી અપૂર્વ આ ગાથામાં આવેલું છે. હવે આ તીર્થની પ્રવૃત્તિનો અર્થ બરાબર ખ્યાલમાં આવી ગયો. તીર્થની પ્રવૃત્તિ આને કહેવામાં આવે છે. તીર્થની પ્રવૃત્તિ એટલે અભૂતાર્થ નહીંથી પણ તીર્થની પ્રવૃત્તિ. અત્યારે વર્તમાનમાં ભેદને જાણવું એનું નામ વ્યવહાર નહીં, અને ભેદને જાણવું વ્યવહાર નહીં એનું નામ તીર્થની પ્રવૃત્તિને જાણવું એમ કહેવામાં આવે. એવા આ શુદ્ધ નહીંથી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. તેથી એ હેતુથી આ નિયમ કહ્યો. ત્યાં વિકારી થવા યોગ્ય, હવે આ નવો વિષય છે, આ વિષય પણ સારો છે, આપણે જો કે બધો લઈ લીધો છે. ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. આશ્રવ થવા યોગ અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે. સંવર થવા યોગ સંવાર્ય અને સંવાર કરનાર એ સંવર છે. નિર્જરવા યોગ નિર્જરા કરનાર નિર્જરા છે. બંધાવા યોગ અને બંધન કરનાર એ બંને બંધ છે. અને મોક્ષ થવા યોગ અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. કારણ કે એકને જ પોતાની મેળે પૂન પાપ આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. એકલો જીવ છે એ ક્યારેય પૂન રૂપે એની પર્યાય પરિણમતી નથી, પાપ રૂપે પરિણમતી નથી, આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષ રૂપે એકલી પરિણમતી નથી. સામે કાંઈક ને કાંઈક નિમિત્તપણું છે અને છે. વિભાવમાંય હંમેશા નિમિત્તપણું હોય, અને વિભાવ નીકળી અને સ્વભાવનું પરિણમન થાય એવા પરિણમનમાં પણ બહારમાં કર્મનું કાંઈક ને કાંઈક નિમિત્તપણું હોય. અહીંયા આ પર્યાયને અહીંયા કર્મની સાથે નિમિત્ત નૈમિતિકપણું હંમેશા લાગુ પડે છે. આ બધી જેટલી પર્યાયો અહીંયા છે, પુન પાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ, એ બધી સાપેક્ષતાવાળી પર્યાયો છે. સાપેક્ષતાવાળી પર્યાયો એટલે એને ક્યાંક ને ક્યાંક નિમિત્ત નૈમિતિક સંબંધ લાગુ પડે છે. અને આ ત્રિકાળી દ્રવ્ય છે એ પરમ નિરપેક્ષ છે, એને કોઈ જગ્યાએ ક્યાંય નિમિત્ત નૈમિતિક સંબંધ લાગુ પડતો નથી, કારણ કે એ પોતે પોતાનું ત્રિકાળી ઉપાદાન છે. અને આ પર્યાય છે એ ક્ષણિક ઉપાદાન હોવા છતાં તમે એને જોવો તો ક્ષણિક ઉપાદાનથી, એ પર્યાયનો નિશ્ચય છે ક્ષણિક ઉપાદાનથી જોવી, પણ એ જ સમયે એ જ પર્યાયમાં પર્યાયનો વ્યવહાર નૈમિતિકપણે પણ રહેલો છે. એ નૈમિતિકનો વ્યવહાર છે એ નિયમથી નિમિત્ત સાપેક્ષ છે. એટલે અહીંયા આવ્યું છે કે વિકારી થવા યોગ. વિકારી થવા યોગ એટલે પૂન છે એ વિકારી થવા યોગ, સંવર છે એ પણ વિશેષ કાર્ય. વિકાર એટલે રાગ, એને વિકાર કહેવાય, અશુદ્ધતા એમ નહીં, વિશેષ કાર્યની વાત છે. વિકાર એટલે વિશેષ કાર્ય, વિશેષ કાર્ય એટલે પર્યાયનું પરિણમન. પર્યાયનું પરિણમનમાં બધા તત્વો આવી જાય, તો એ બધા તત્વોમાં જે તત્વનું જે રીતે પરિણમન પર્યાયમાં ચાલતું હોય એ અપેક્ષાએ સામે ત્યાં નિમિત્તપણું હોય. કોઈ પર્યાય એકલી પોતાની મેળે ન પરિણમે,
આમાં એમ લખે છે ને, પોતાની મળે એકલો એકલો પરિણમતો નથી. તો એ એમને એમ પરિણીમા ન કરે. પુનરૂપ, પાપરૂપ, આશ્રવરૂપ, સ્વરૂપ, એમાં કાંઈક ફેરફાર કેમ થયો છે? પહેલાં આશ્રવ ભાવ હતો, પછી સંવર ભાવ થયો, તો ફેરફાર થયો ને, કાંઈક ફેરફાર થયો પર્યાયમાં. હે, પુનપાપ ભાવ ચાલતો હતો, આશ્રવ ભાવ ચાલતો હતો, હવે સંવર ભાવની ઉત્પત્તિ થઈ. તો એમાં બન્યું શું? એ ફેરફાર થયો કેવી રીતે? સંવર કેવી રીતે ઉત્પન્ન થયો આશ્રવ હતો? તો કે ભાઈ તો નિરપેક્ષ જ થાય છે. તો કે હા, થાય છે તો નિરપેક્ષ જ. એ જ સમયે ત્યાં સાપેક્ષતા પણ છે. એકલું એકલું સંવર રૂપે પરિણમન નથી, એકલું એકલું આશ્રવ રૂપે પરિણમન નથી, એકલું એકલું પુનપાપ રૂપે પરિણમન નથી. ત્યાં એ સમયે નૈમિતિક તમે ન લ્યો તો પણ ન ચાલે. અને નૈમિતિકનું જ્ઞાન કર્યા કરો અને ક્ષણિક ઉપાદાનથી પણ પર્યાયને ન જોવો તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન જાય. એટલે શ્રદ્ધા જ્ઞાનનો સુમેળ હંમેશા સાથે હોય છે. ક્યાંય એકલી શ્રદ્ધા નથી હોતી અને ક્યાંય એકલું જ્ઞાન નથી હોતું. અને એ જે જીવ શ્રદ્ધા જ્ઞાનના સુમેળપૂર્વક ચાલે છે ને, જે જીવ શ્રદ્ધા જ્ઞાનના સુમેળપૂર્વક ચાલે છે, એ નિયમથી છે ને ત્વરિતમાં સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. ત્વરિતમાં. કારણ કે એને ક્યાંય પક્ષ નથી રહેતો. કાં એકલી શ્રદ્ધાને યાદ કરે ને તો એ શ્રદ્ધાના પક્ષે ચડે છે, અને કાં એકલે જ્ઞાનને જ યાદ કર્યા કરે તો એ જ્ઞાનના પક્ષે ચડે છે. અને પક્ષ છે એ જીવને મારે છે અને નિરપક્ષ જીવને તારે છે. પક્ષ હંમેશા મારે જીવને. 142 ગાથામાં કીધું, 23 કળશ લખ્યા આચાર્ય ભગવાને. 142 ગાથા કરતા કર્માધિકારની, ત્યાર પછી 23 કળશ લખ્યા. હું અબધ છું તો કે હું અબધ નથી, હું અબધ છું કે હું બધ છું. એવા જે 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 હું એક છું, અનેક છું, નિત્ય છું, અનિત્ય છું, એવા જે 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 પક્ષરૂપી વિકલ્પો ચાલે છે, એ પક્ષથી જ્યાં સુધી જીવ વ્યાવૃત નથી થતો ત્યાં સુધી જીવ નિરપક્ષમાં એટલે પક્ષાતિક્રાંતમાં નથી આવતો. કાંઈક ને કાંઈક એને વિકલ્પો એવા ચાલે છે, કાં એ દ્રવ્યના પડખે ચડી જાય, એના પક્ષે ચડે, અને કાં પર્યાયના પક્ષે ચડે. એટલે ઓલો શ્રદ્ધાનો પક્ષ ને આ જ્ઞાનનો પક્ષ, એમને એમ કોક ને કોક પડખે ચડે છે. કારણ કે શું છે, ઉપયોગ એક સમયમાં એક છે. છદ્મસ છે ને, એનો ઉપયોગ એક સમયમાં એક વસ્તુને જાણી શકે, કાં એ પર્યાયને જાણે અને કાં દ્રવ્યને જાણે. એનો ઉપયોગ કામ જ એટલું કરી શકે, કારણ કે એ ઉપયોગની સ્થિતિ જ એવી છે છદ્મસના જ્ઞાનમાં. હવે એ પર્યાયનું જ્ઞાન કરવા જાય ને તો દ્રવ્ય રહી જાય, અને દ્રવ્યની શ્રદ્ધા કરવા જાય તો પર્યાયનું જ્ઞાન રહી જાય. એટલે એને એમ થાય કે હું આમ જાઉં છું તો આ રહી જાય છે, આમ જાઉં છું તો આ રહી જાય છે. પણ છે નહીં ખરેખર એવું. થાય છે ને એવું, પણ પહેલાં જ્ઞાન જો એનું યથાર્થ નિર્ણયમાં આવી જાય ને તો એ યથાર્થ નિર્ણયવાળું જ્ઞાન તો ચાલુ રહે છે, અને પછી શ્રદ્ધા કામ કરવા માંડે છે. યથાર્થ નિર્ણયવાળું જ્ઞાન ચાલુ રહે ને તો શ્રદ્ધાનો માર્ગ મોકળો થઈ જાય છે. પછી એને જ્ઞાનના પરિણમનની ઉપર મદાર નથી રાખવો પડતો. એનું એટલી અપેક્ષાએ, જ્ઞાનના નિર્ણયની અપેક્ષાએ શ્રદ્ધાન છે ને મજબૂત થઈ ગયું હોય છે. પછી વારંવાર એના નિર્ણયને યાદ નથી કરતો. જેને નિર્ણય થયો એ નિર્ણયને યાદ ન કરે. જો નિર્ણય થયો હોય નિર્ણયને યાદ કરે તો નિર્ણય નથી એને. તો ત્યાં એ પડખું પૂરું થઈ જાય છે. એ અપેક્ષાએ એને ખબર પડી ગઈ કે નિર્ણયમાં આમ જ છે, પર્યાયનું સ્વરૂપ આવું છે, દ્રવ્યનું સ્વરૂપ આવું છે. પર્યાય આમ કામ કરે છે, પર્યાય નિરપેક્ષ છે એ જાણી લીધું, પર્યાય સાપેક્ષ કેવી રીતે છે, નૈમિતિક નિમિત્ત કેવી રીતે છે એ પણ જાણી લીધું. પછી હવે એને જ્ઞાનના પડખા ઉપર જવાની જરૂર નથી. પછી તો એની શ્રદ્ધા હું આ છું, હું અભેદ છું, હું અખંડ છું, હું ધ્રુવ છું, એક છું, શાશ્વત છું, એ તરફ જ એનો વળાંક ચાલ્યા કરે છે. એ તરફ વળાંક ચાલતો હોય સમજણપૂર્વક, યથાર્થ નિર્ણયપૂર્વક. એ પક્ષ નથી, પણ યથાર્થ સમજણ હજી નિરપેક્ષ સાપેક્ષની થઈ ન હોય એના જ્ઞાનમાં, અને પછી એના નિર્ણયમાં હજી બરાબર આવ્યું ન હોય, પછી શું થાય કે કોઈ એવી ગાથા આવી જાય, કે કોઈ એવો પાઠ આવી જાય, કે કોઈ એવા વક્તા હોય, તો એ ધ્રુવની વાત કરે તો ઓલાનો પક્ષ છે ને એમાં ચડી જાય કે હું તો આ જ છું, હું તો આ જ છું. જ્ઞાનની પર્યાયની વાત જ કરોમાં તમે, એ જ્ઞાનને યાદ જ નહીં કરવાનું. આપણે તો એક શ્રદ્ધાનો પડખું જ કરવાનું. એટલે એ ખોટો છે, એ નિર્ણય વગરનો છે. એ નિર્ણય વગરના શ્રદ્ધાના પક્ષે ચડ્યો છે, એનું કામ નહીં થાય. પણ નિર્ણયવાળો જીવ હોય એ તો એને પોતાને ખબર પડે, કારણ કે નિર્ણયનું કોઈ લક્ષણ નથી. અનુભૂતિનું લક્ષણ તો પ્રતીતિ છે, સમ્યક દર્શન છે, એ તો એને ખબર પડી જાય સ્વાદ આવે ત્યાં વેદનથી. પણ નિર્ણયનું લક્ષણ નથી. નિર્ણયનું લક્ષણ તો પોતે જ જાણી શકે,
કે મને નિર્ણય થયો છે કે નથી થયો, એને પોતાને ખબર પડે. કારણ કે જ્યાં નિર્ણય થઈ ગયો હોય ને પછી જો સાપેક્ષતા અને નિરપેક્ષતા ચાલતી હોય ને નૈમિતિક ને ક્ષણિક ઉપાદાન પર્યાયમાં, તો એને ક્યારેય વિકલ્પ ન થાય એવો કે આ પર્યાયમાં આવું કેમ પરિણમન થઈ ગયું, આ જ્ઞાનમાં આવું કેમ જાણવું આવ્યું, એમ વિકલ્પ ન થાય. જો એમ વિકલ્પ થાય ને તો સમજી લેવું કે આપણા નિર્ણયમાં ક્યાંક છે ને કચાશ છે. એવો નિર્ણય જેને થઈ ગયો હોય ને એ શ્રદ્ધામાં શ્રદ્ધેયને આગળ વધતો ચાલે ને તો એને અનુભૂતિ છે ને તરત થાય, એને પ્રતીતિ આવી જાય. નિર્ણયમાં કંઈ કચાશ હોય અને પછી ખાલી પક્ષે ચડી જાય, હું તો ધ્રુવ છું, હું તો અખંડ છું, હું તો એક છું. પૂજ્ય ભાઈ કહેતા હતા કે ઓલું સોગાનીજીનું દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ બહાર પડ્યું ને તો ઘાટકોપરમાં 70 જણા ચાલુ થઈ ગયા. 70 જણાની ટીમ બની, ટીમ આખી. પર્યાયને યાદ નહીં કરવાની. કોઈ પર્યાયની વાત કરે ને તો કે આ મિથ્યા દૃષ્ટિ છે, આને ખબર નથી પડતી કાંઈ. યાદ જ કરોમાં કે તે પર્યાયને યાદ કરશો ને તો એ કે તમને દ્રવ્ય દૃષ્ટિ થશે જ નહીં. એ શું છે? કાચો પારો છે, યથાર્થતા નથી. પણ હવે એવા બધા બનાવો તો બની ગયા એટલે હવે એ બનાવની બધાને ખબર છે. હવે તો કોઈ ન અટકે એમાં. હવે તો એ પોતે વિચારે ને કે હું આવા પક્ષે નથી ચડ્યો ને, એને ખબર પડી જાય. તો એ યથાર્થ નિર્ણયવાળો જીવ હોય, એ જો શ્રદ્ધાના પડખે ચડીને અહમ કરવા માટે પુરુષાર્થ કરે પછી એ યાદ ન કરે પર્યાયને, એને યાદ કરવાની જરૂર નથી. કારણ કે નિર્ણયવાળો જીવ છે તો એની શ્રદ્ધા સમ્યક થવામાં વાર નથી લાગતી, તરત જ શ્રદ્ધાને પકડી લે છે. એમ આ જે વાત જે છે એ શ્રદ્ધાને જ્ઞાનના સુમેળપૂર્વક જ બધું ચાલે છે. જો શ્રદ્ધાને જ્ઞાનના સુમેળમાં ક્યાંય કચાશ ચાલી ને, કાં એને શ્રદ્ધામાં પ્રતીતિમાં કાંઈક ગોટો હોય અને કાં એને જ્ઞાનના નિર્ણયમાં યથાર્થતા ન હોય, પણ પહેલામાં પહેલી તો જ્ઞાનના નિર્ણયની યથાર્થતા જ કામ કરે છે. જો એ યથાર્થતા ન આવી પહેલાં તો શ્રદ્ધા કોઈ દિવસ પ્રતીતિ તરફ આગળ વધી શકતી નથી. એટલે જ્ઞાનના નિર્ણયની ખૂબ કિંમત છે અને એ નિર્ણયપૂર્વક જ પ્રતીતિ ચાલવા માંડે છે. એ પ્રતીતિ આગળ એના પૂર્વક જ વધે છે. માટે પહેલામાં પહેલી શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ આપણે એમ કહીએ કે ભાઈ પાણી છે, પાણી, હવે પાણીનો સ્વભાવ તો કેવો છે? શીતળ છે ને, શીતળ છે. હવે પાણી ઉષ્ણ થયું પાણી, કે પાણી સ્વયં ઉષ્ણ થયું કે ભાઈ પાણીમાં અગ્નિનું કાંઈ નિમિત્તપણું હતું? આ નિર્ણયની વાત ચાલે છે. હવે પાણી ઉષ્ણ થયું છે એ હકીકત છે, ઉષ્ણ થયું જ છે. પાણી ઉષ્ણ થયું છે એટલે કે પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે. તો કોઈ એમ કે ઉષ્ણ થયું જ નથી તો કે ના, એમ નથી. કોઈ કે પાણીની પર્યાય ઉષ્ણ થઈ ગઈ છે તો કે ના, એ એમ પાણીની પર્યાય તો પાણી હોય, શીતળ હોય તો એની પર્યાય તો શીતળ હોવી જોઈએ, ઉષ્ણ કેવી રીતે થાય? પાણી છે એની પર્યાય તમે લ્યો તો એ પર્યાય પાણી શીતળ હોય તો એની પર્યાય ઉષ્ણ થાય તો શીતળ હોવી જોઈએ. તો કે સારું, શીતળ હોવી જોઈએ પણ છે ઉષ્ણતા છે એ પાછી હકીકત છે અને શીતળતા પર્યાયમાં હોવી જોઈએ એ યથાર્થતા છે. તો મારે નિર્ણય કેવી રીતે કરવો આમાં? આ નિર્ણયનું કામ આવ્યું. હવે આવો પ્રશ્ન આવે ને ત્યારે તમારે એમાં બે નહીં લાગુ પડવી પડે. જો તમે એ બે નહીં જ્ઞાન ન હોય ને તો એ નિર્ણય ન થાય. એટલે નિર્ણય માટે બે નહીંની જરૂર છે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. એ બે નહીંનું જ્ઞાન ન હોય તો ગોટાળો થાય. શ્રદ્ધામાં તો નહીં જ નથી. શ્રદ્ધાને તમે પૂછો ને તો એ કે શીતળ જ છે. તો કે ઉષ્ણ થયું જ નથી કે પાણી, તો કે પાણી નથી થયું પણ પાણીની પર્યાય ઉષ્ણ નથી થઈ, શીતળ જ છે બધું. શ્રદ્ધા એમ જ કહે. હવે જ્ઞાનને તમે પૂછો તો જ્ઞાન એમ કે ના, એ તો પર્યાય તો ઉષ્ણ થઈ છે હો, કાંઈ શીતળ નથી પર્યાય. અત્યારે શીતળ હોય તો સમ્યક દર્શન હોવું જોઈએ. શીતળ તો છે નહીં. એ પાણીની પર્યાય તો વિભાવ રૂપે પરિણમી છે અત્યારે. ઉષ્ણતા છે એની પર્યાયમાં. અને એ ઉષ્ણતા છે તો કે એમાં ઉષ્ણતા કેવી રીતે આવી? ક્યાં? પાણી તો શીતળ છે તો એની પર્યાય તો શીતળ હોવી જોઈએ, આવી કેવી રીતે ઉષ્ણતા? તો કે તું વ્યવહારની લગાડેમાં, નિમિત્તપણું લગાડેમાં કે અગ્નિ છે ને એ નિમિત્તપણે છે. અત્યારે એ નિમિત્તપણે અગ્નિ છે અને પર્યાય નૈમિતિકપણે ઉષ્ણ થઈ છે. હવે એ નહીં પર્યાયને તું ક્ષણિક ઉપાદાનથી જો
તો એ અગ્નિનું નિમિત્તપણું છે જ નહીં એમાં. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. ઉષ્ણતા પર્યાયનો વિભાવ સ્વભાવ છે, ક્ષણિક ઉપાદાન છે. હવે એ જ પર્યાય ક્ષણિક ઉપાદાનમાં ઉષ્ણતા પોતાથી થઈ છે, એ જ સમયે એ પર્યાયમાં તો કે એ ક્ષણિક ઉપાદાનમાં ઉષ્ણતા જ કેમ આવી? ઉષ્ણતા આવવાનું કારણ શું? ઉષ્ણતા કેમ આવી? એમાં શીતળતા હતી ને ઉષ્ણતા આવી કેમ ગઈ? તો કે હા, અહીંયા નૈમિતિકની જરૂર છે. કે નૈમિતિકપણે 12મા નિમિત્ત અગ્નિનું છે. અગ્નિ આ છે, મોજૂદ છે. 12મા અગ્નિ છે, એ નિમિત્ત છે. અને અહીંયા નૈમિતિક થયું છે. અગ્નિથી અહીંયા પાણી નૈમિતિક નથી થયું. અગ્નિથી પાણીની ઉષ્ણતા નથી થઈ. પાણીની પર્યાયનો એ સમયે ષટકારકથી પરિણમવાનો ક્ષણિક ઉપાદાન પણ સ્વકાર છે. અને એ જ સમયે પાણીની પર્યાયમાં નૈમિતિકથી જુઓ તો ઉષ્ણ થયું છે, ત્યારે સામે નિમિત્તપણે અગ્નિ છે. એમ નિર્ણયનું કામ છે. ત્યારે હવે એ નિર્ણયમાં ક્ષણિક ઉપાદાનથી જોતા પણ એને આવડવું જોઈએ, નૈમિતિકથી જોતા પણ એને આવડવું જોઈએ. એ જો જોતા ન આવડે તો એ નિર્ણયમાં કચાશ છે. કોઈ નિમિત્તને જ ઉડાડી દે, કાંઈ નિમિત્ત છે જ નહીં. કોઈ જ્ઞાનીએ કીધું હોય કે ભાઈ જગતમાં કોઈ નિમિત્ત નથી ને જગતમાં કોઈ જ્ઞેય નથી, એ એણે સાંભળ્યું હોય, પછી એ બધી જગ્યાએ એ એપ્લાય કરવા માંડે યથાર્થ જાણપણા વગર, તો એ તો છે ને એ આકરો ડોસ પડી જાય. એ જ્ઞાનીએ તો સમ્યક દર્શન માટે એ વાત કરી છે. અને નિર્ણયની ભૂમિકામાં પણ જો એને યથાર્થતા ન આવી અને જો એકાંતમાં ચડી જાય તો એવો આ માર્ગ નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં તે આચરે આત્માર્થી જ. અને આત્માર્થી હોય ને એ જ્ઞાની થઈ શકે. એટલે આ બધો વિષય નિર્ણયની ભૂમિકા જ્ઞાનમાં અગત્યની છે, એને જ શ્રદ્ધા પરિપક્વ થઈ શકે છે. એટલે એક જ પર્યાયમાં આ બધું છે. હવે એને તમે જુઓ છો કેવી રીતે, એના ઉપર આખો આધાર છે. કોઈ એમ કે ઉષ્ણ થયું જ નથી પાણીની પર્યાય, તો કે એ શ્રદ્ધાનો બોલ છે ભાઈ. એ શ્રદ્ધા તો એમ જ કહેશે કે એ તો પાણી શીતળ ને શીતળ. તો કે ઓલું કે એમાં હાથ નાખીને જોવો તો ત્યારે તો આ ધુવાળા નીકળે છે ને આ તમે શીતળ કરો છો. તો કે એ અમારે હાથ નાખવાની જરૂર નથી, અમારું જ્ઞાન જ કહે છે પાણી શીતળ જ છે. કે અમે નૈમિતિક સંબંધથી જોતા જ નથી, અમે તો અમને શીતળતા જ દેખાય છે. પાણીની પર્યાય હોય ઉષ્ણ થાય જ નહીં ક્યારેય. પાણીની પર્યાય ઉષ્ણ થાય ક્યારેય થાય જ નહીં. પાણીની પર્યાય શીતળ જ હોય. એને જ અમે પાણીની પર્યાય કહી છીએ. અમે એમ કહી છીએ કે એ ઉષ્ણતા છે ને એ તો અગ્નિની છે, એમાં પાણીનું કાંઈ છે જ નહીં. એમાં પુનપાપ આશ્રવ બંધ ને જેટલી પર્યાયો છે એમાં જીવનું કાંઈ નથી. જીવનું લક્ષણ એમાં વ્યાપતું નથી. આ પાણીની પર્યાય છે એ ઉષ્ણ થઈ નથી, એમ જીવનું જે જ્ઞાન છે એ ક્યારેય આમાં વ્યાપતું નથી. એનું જ્ઞાન આત્માને છોડતું નથી ક્યારેય. એમ આમાં સિદ્ધ કરવા માગે છે. એવું આ નવતત્વનું સ્વરૂપ છે. એમાંથી ભૂતાર્થ નહીં આત્માને કાઢવો, એમાંથી ભૂતાર્થ સ્વભાવને કાઢવો. હું તો જ્ઞાયક ભાવ છું, હું તો પરિપૂર્ણ છું, હું તો કૃતકૃત્ય છું, હું તો અભેદ છું, હું તો એક છું. એવી વસ્તુ સ્થિતિનું વર્ણન 13મી ગાથામાં આવ્યું છે. આવું આચાર્ય ભગવાન અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે સર્વ જીવોને આ ભાવ સમજી અને સર્વભવી જીવો મોક્ષ ભાવમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ